શક્તિ ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રોટીનથી ભરપૂર એવી ખારી સિંગ ઘરે બનાવીએ। ખૂબ જ ઓછા સમયમાં બની જશે અને ખૂબ જ ઓછી પ્રાઇઝમાં આપણી સિંગ બનીને તૈયાર થશે। એના માટે મેં 1 વાડકી કાચા સિંગ દાણા લીધા છે। હવે આ જ વાડકીના માપથી આપણે 3 વાડકી એક તપેલીમાં પાણી લઈશું। વાડકી પાણી લીધું છે। હવે આ પાણીને આપણે ગેસ પર મૂકીને પાણી સરસ રીતે ઉકળે પછી આપણે એમાં સિંગ ઉમેરવાની છે। તો હવે આપણે તપેલીને ગેસ પર મૂકી દઈએ। હવે પાણીને સરસ ઉકળવા દઈશું, ઢાંકણું ઢાંકી દઈશું। પાણી હવે થોડું થોડું ઉકળવા માંડ્યું છે। હજુ પાણીને ફૂલ ઉકળવા દઈશું, પછી જ આપણે સિંગના દાણા ઉમેરીશું। પાણી હવે સરસ ઉકળી ગયું છે, એટલે હવે આપણે એમાં સિંગના દાણા ઉમેરી લઈએ। ઢાંકણું બંધ કરવાનું નથી, ખુલ્લા જ રાખીશું। સિંગના દાણા પાણીમાં ઉમેરી દીધા અને જુઓ સિંગના દાણા બધા ઉપર આવવા માંડ્યા છે પાણીમાં। સરસ પાણી ઉકળી જાય અને પછી આપણે સિંગદાણા નાખીશું એટલે 1 થી 2 મિનિટમાં જ બધા સિંગદાણા સરસ બફાઈ જાય છે અને બધા સિંગદાણા આ રીતે ઉપર આવી જશે। આ રીતે દાણો પણ આપણે ચેક કરી શકીએ છીએ। હવે બધા સિંગદાણા સરસ બફાઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એમાંથી આપણે પાણીને નિતારી લઈશું। આ રીતે નીચે વાસણ મૂકીને ઉપર ચાણી મૂકીશું અને એમાં આપણે સિંગ દાણામાંથી પાણી નિતારી લઈશું। હવે નીચે વાસણમાં જે પાણી છે એને આપણે કાઢી લઈશું અને હવે સિંગદાણાને વાસણની ઉપર મૂકી દઈશું। જો પાણી નીચે હશે તો એની વરાળથી સિંગદાણા વધારે બફાઈ જશે। હવે એમાં આપણે મીઠું ઉમેરવાનું છે। તો આ રીતે છૂટું છૂટું મીઠું આપણે ઉમેરી લઈશું। મેં 2 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે। હવે એને આપણે હળવા હાથે જ હલાવીને મિક્સ કરવાનું છે। આ રીતે ધીમેથી ઉપર નીચે સિંગદાણા કરીને મીઠાને આપણે મિક્સ કરી લઈશું અને હવે ચાણીમાં જ 2 મિનિટ માટે સિંગદાણાને રાખીશું। પાણી નિતારીશું, મીઠું ઉમેરીશું, ત્યાં 1 મિનિટ થશે અને 2 મિનિટ આ રીતે રાખીશું, એટલે કુલ 3 મિનિટ આપણે સિંગદાણાને બહાર રાખવાના છે। હવે ત્યાં સુધી આપણે મીઠાને પણ ગરમ થવા માટે મૂકી દેવાનું છે। એક કઢાઈમાં મેં મીઠું લીધું છે। આ મીઠું મેં યુઝ કરેલું છે એટલે એનો કલર બદલાઈ ગયો છે। મીઠાને આપણે વારે વારે યુઝ પણ કરી શકીએ છીએ। એક વખત યુઝ કર્યા પછી ઠંડુ થાય એટલે એને બોટલમાં ભરીને મૂકી રાખીશું અને ફરીથી પણ આપણે એને યુઝ કરી શકીએ છીએ। હવે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈશું અને મીઠું સરસ ગરમ કરી લઈશું। હવે મીઠું ગરમ થાય એટલે આ રીતે આજુબાજુ મીઠું ફેલાવી લઈશું અને વચ્ચે જગ્યા કરીશું અને એમાં આપણે નીતરવા મૂકેલા સિંગદાણાને ઉમેરી લઈશું। હવે તરત જ આપણે સિંગદાણાને હલાવીશું નહીં, એના ઉપર આપણે ગરમ મીઠું મૂકતા જઈશું। આજુબાજુથી આ રીતે થોડું થોડું ગરમ મીઠું એના પર મૂકી દઈએ। સિંગદાણા થોડા ભેજવાળા હશે એટલે તરત આપણે નહીં હલાવવા માંડીએ। બસ આ રીતે હવે થોડા થોડા કોરા પડે પછી આપણે એને હલાવવા માંડીશું, ધીમે ધીમે હલાવીશું। સિંગદાણા થોડા કોરા થવા માંડે એટલે એને આપણે થોડું ઝડપથી પણ હલાવી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, વધારે ફાસ્ટ પણ નથી રાખવાની અને સાવ ધીમી પણ નથી રાખવાની। ધીમી રાખીશું તો સિંગ જલ્દી શેકાશે પણ નહીં અને ફાસ્ટ રાખીશું તો સિંગ બળી જશે ઉપર ઉપરથી અને અંદરથી કાચી રહેશે। 10 મિનિટમાં બધી સિંગ શેકાઈને તૈયાર થઈ ગઈ છે। હવે પૂરી તરવાના ઝાડા વડે આ રીતે સિંગમાંથી આપણે મીઠું કાઢી લઈશું અને સિંગને એક થાળીમાં લઈ લઈશું। જો આ રીતે આસાનીથી આપણે સિંગમાંથી મીઠું દૂર થઈ જશે। હવે જો સિંગમાં જરા પણ મીઠું ચોંટેલું નથી। જ્યારે સિંગ ભીની હોય ત્યારે મીઠું ચોંટેલું હોય છે, પણ જેમ જેમ શેકાવા માંડે તેમ એમાંથી મીઠું દૂર થઈ જાય છે। હવે આ સિંગને આપણે ઠંડી થવા દઈશું। હવે સિંગને સરસ ઠંડી થઈ જાય પછી
એને આપણે એક બોટલમાં ભરી શકીએ છીએ. 10 મિનિટ પછી આપણે જોઈએ તો જુઓ સિંગદાણા એકદમ સરસ ઠંડા થયા પછી એમાંથી ફોતરા નીકળી જશે જુઓ. અને સરસ મજાના સિંગદાણા આવા આપણે ઘરે બનાવી શકીએ છીએ. આ રીતે ઘરે શેકેલી તાજી સિંગ થોડી ગરમ હોય ત્યારે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.